આ રીલમાં જે હું તમને જણાવવાનો છું ને બોસ, એ આજ સુધી તમને કોઈએ કહ્યું નથી. એટલે રીલ આખી જોજો અને સેવ કરી રાખજો. એપિસોડ 1માં તો આપણે જોયું કે સિબિલ ખરાબ કયા કયા કારણોથી થાય, સુધારવો હોય તો શું કરવાનું, પણ શું કરવાથી શું ઇફેક્ટ આવે અને કેટલી ઇફેક્ટ આવે એ આપણે આ એપિસોડમાં જઈશું. તો જોડાઈ જાઓ અમારી સાથે ફાઇનાન્સની અવનવી વાતો માટે. એપિસોડ 2. તમે બધા જ ડ્યુઝ ક્લિયર કરી દેશો ને એટલે 3 મહિના પછી તમારો સિબિલ 50 થી 80 પોઈન્ટ વધી જશે. ડ્યુઝ ક્લિયર કર્યાના 6 મહિના સુધી મિનિમમ તમારે બધા હપ્તા રેગ્યુલર ભરવાના છે. એટલે બીજા 30 થી 50 પોઈન્ટ તમારો સિબિલ સુધરી જશે. જૂના ડ્યુઝ બધા ક્લિયર કરી દીધા એ પછી 12 મહિના સુધી સળંગ બધા ઇન્સ્ટોલમેન્ટ ઇન ટાઈમ લિમિટ ભર્યા, ખાતામાં પ્રોપર બેલેન્સ મેન્ટેન કર્યું હશે તો 1 વર્ષ પછી ટોટલ 120 પોઈન્ટ તમારો સિબિલ સુધરી જશે. અચ્છા હા, તમે કોઈ પણ લોન ક્લોઝ કરવાની જગ્યાએ જો સેટલમેન્ટ કરી હશે ને તો આ 12 મહિનાનો ગાળો મિનિમમ 24 મહિનાનો ગણવાનો. એટલે 12 ની જગ્યાએ તમારે 24 મહિના સુધી હેન્ડલ કરવું પડશે. ખબર હતી આ બધી વાતની? જો ખરેખર ના ખબર હોય તો આભાર માનવાનું ભૂલતા નહીં. બાપા સીતારામ.